મસ્કાર બહુ દુઃખ લાગ્યું. લે તમને વળી હું દુઃખ લાગ્યું? ગજબ થઈ ગયું મસ્કા, ગજબ. હું ગજબ થઈ ગયું? કેમ ક્યાંકથી વેહોડ આવ્યું ને બંધ રહ્યું એવું થયું? ના ના મસ્કા, નો જોવાનું જોવાઈ ગયું. લે એવું તમે હું જોઈ ગયા? એ મસ્કા, રસ્તા પરથી આવતો હતો ને, હા સમજો મરી ગયેલી ખિસકોલી હાલતા જોઈ. ઠીક ઠીક ઠીક. મરી ગયેલી ખિસકોલી તમે હાલતા જોઈ? હા મેં જોઈ. એ લાલુ બાબા, પણ મરી ગયેલી ખિસકોલી થોડી હાલે. લા મરી ગયેલી ખિસકોલી મેં હાલતા જોઈ. નહીં 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 લાલુ બાબા, ઈ વાતમાં દમ નહીં. મરી ગયેલી ખિસકોલી નો હાલે. અરે મસ્કા, મારી હગી આંખે મેં જોયું. પણ લાલુ બાબા તમે હું બોલો, તમને ભાન તો છે ને? હા મરી ગયેલી ખિસકોલી મેં હાલતા જોઈ. લાલુ બાબા, માણસ હોય કે ખિસકોલી હોય, એકવાર મરી જાય ને પછી ઈ નો હાલે. એ મસ્કા, સમજો હું ખોટું બોલતો હોય ને તો શિભરાભાઈ પૂછજો. શિભરાભાઈ મારી આરો જોઈ બોલ. એ લાલુ બાબા, હવે બસ થી હો, તમે ફેંકવામાં રીત રાખો. લા ફેંકતો નથી. રા બહુ કયો લાલુ બાબા, હવે નો પડતા નકર ધોકો ખાશો. હાટે તું ધોકો ખાય. જે તમારી પાસે ધોકો જ નથી પણ. એ આ બંડી માર્યો લે. હા તમારો લ્યો ધોકો. હા માર લે તું. કહું શું હાલતા મેં જોઈ એમ. કઈ રીતના હાલતી હતી ઈ કયો, હાલો મને ખિસકોલી. હા લે તને શીખો. હા કયો. આવું છે ઈ પડીકું. પડીકું નહીં ખિસકોલી. પણ ઈ પડીકું છે. લા તું માની લે ખિસકોલી છે એમ. ના રે ના, હું લેવા માનું? આ તો મારું પડીકું છે. તો કાઈ નથી બતાવું જા. સારું હાલો માની લઉં. આ મરી ગયેલી ખિસકોલી છે. હા માની નથી લેતો. જો અહીંયા પડી છે હા આ રસ્તો, હા રસ્તો. બરાબર. અને જો હું હાલતો હાલતો આવું છું. હા આ મેં જોઈ ખિસકોલી. બરોબર. તો આમાં ક્યાં ખિસકોલી આલી? લા ખિસકોલી નહીં, હું તો આલ્યો છું. તે બધા મી ભલે ના લો, ખિસકોલી આલવી જોવે. લા ઈ મરી ગયેલી છે ઈ થોડી કાલે હું હાલતો હાલતો મેં જોઈ આમ. એક મિનિટ, આ ખિસકોલી આ મરી ગયેલી પડી, હા તેમી અને હાલતા હાલતા જોઈ એમ? હા. એ તો પણ એમ સોખું કહી દો ને, ખોટું હું મગજનું દઈ કરો છો? તે સોખું તો કીધું મસ્કા, મેં મરી ગયેલી ખિસકોલી હાલતા હાલતા જોઈ. તેમી હાલતા હાલતા મરી ગયેલી ખિસકોલી જોઈ એમ ને? હા. હા, હું તારી મગજનું દઈ કરો ખોટે ખોટું. આમને મગજ ખાલી કરી નાખશો મારો. મને તો એમ કે આ ખિસકોલી મરી ગઈ ને, ઈ મરી ગયેલી પાછી જીવતી તેને હાલવા માંડી. લા એમ કોઈ માણસ મરી જાય તો થોડા કાલવા મને વાત કરે તું તે. કોને ખબર, મને એમ ખિસકોલી ભૂત થયું હોય. આદિ લગન માણસના ભૂત થતા, હવે ખિસકોલી નહીં ભૂત થવાનું ચાલુ થઈ જાય. હા એ વાત બધી જવા દે. હરાત કેટલામાં બેઠું? આજકાલ લગભગ ત્રીજો હરાજ છે. ત્રીજો હરાત? હા હે મસ્કા, દર વર્ષે હું ત્રીજા હરાત મારા બાબાને હરાત નાખું છું. એ લે મારે જાવું પડશે. હા જાઓ જાઓ, મગજ ખાલી કરી નાખ્યો. અહીંયા થોડોક હાથ દુખે છે પણ ઈ મટી જાશે, વાંધો નહીં આવે. લે આવો કે છે. એ ગોકુળિયા, કેમ જલ્દી હરાત ખાઈ એવો ભાઈ તું? ખીર જામી કહે છે કેમ ગોકુળિયા ખાવાય લે? એ નથી જામી કે માર જામી ગયા. કેમ માર જામી ગયા? એ કાકા છે ઢીબો બધાએ મને ન્યા. તને ઢીબો ગોકુળિયા? હા. કેમ ઢીબો તને? હું કામ? એ એમાં કાકા છે એવી વાત હતી, અહીંયા ઢાળિયામાં ખીર બનાવી હતી હા હા અને અમે બધા ઢાળિયામાં બેઠા હતા હા હા અને એ બધા ઓંચરીમાં બેઠા હતા. હા હા તે હું છે હરાત નાખવાનો સમય થયો ત્યાં તો મહિના બધા બોલાવા, હાલો ઈ કે હાલો હરાત નાખવા. હું તપેલા પડકે બેઠા હતા. તે મને નથી પરાણામ ઊભો કરીને લઈ ગયા. મારી નજર ક્યાં હોય? ખીર ખીર હા ખીર ખાવામાં જ નજર હોય મારી. ત્યાં હું ફળિયામ ઊભો આમ તપેલા હમું જોઈને ઊભો રહ્યો કાકા છે. હા હા બરોબર. તો ઓલા કાગ વાસ એમ કરતા હતા. તે ઓલા તપેલા પડકે છે કે નહીં, મીંદડું પડકે ચડ્યું. હા હા પછી? તે મને એમ કે બોટી જાહે. તે કાકા છે મેં સીધું ચપ્પલ કાઢી સીધું છૂટું ઘા કર્યું. તે મીંદડું સટકી ગયું અને ચપ્પલ ગયું ખીરમાં. પોદા વાળું ગારા વાળું બગડેલ હતું. પછી ગોકુળિયા? પછી હું બકાલું કુટુંબ આખું ચોંટી પડ્યું મને મારવા. બકાલું કુટુંબ? લે એ કોણ ગોકુળિયા? બકાલા કુટુંબ વાળાને ઘરે હરાજ હતું. કારેલી ફૂઈ, હા ચીપડા ભાઈ, હા હા પછી ટમેટા ભાઈ, ભીંડા ભાઈ, બધાએ ઢીબ્યું. ઓલા કારેલી ફૂઈ હતા કે નહીં, હા. એ તો નાનીમથી ઓટી ડોશીમાં હાલીએ કે નહીં, ઉભે રે ગોકળિયા, ઉભે રે ગોકળિયા, ઉભે રે ગોકળિયા. હું આવું હાથમાં છટકી ગયો. પછી તોય અહીંયા એક છે ને ઓટી હાકી આટી ગયા દૂધી બેન. ગોકુળિયા, તો ખીર ખાધા વગર નો રોય એમ ને તું? ખીર ખાધા વગર ને માર ખાધા. કીધે ન્યાનો જવાય બકાલા કુટુંબમાં આવે. લે આવા લાલુ બાબા. એ ગગા શેઠ, હરાત નાખવા દેશો? એ લાલુ ડેલા, હું તમને થોડો હરાજ નાખવા ના પાડું. કોઈ દિવસ આડો હાથ કર્યો મેં? ના પાડી કોઈ દિવસ. અરે ગગા શેઠ એમ નહીં. તો અરે મારું ઝૂપડું પડી ગયું કે નહીં, એટલે આ તમારા ઘરના પતરા પર નાખવાનું છે હરાત.
તો એમ કે ને ઘર ભાડે જોતું એમ હરાજ નાખવાટું. એ ભાડે ને ગોકુળભાઈ આ તો તમે ભાઈબંધ છો ને તો હું કહું તમારા ઘર ઉપર નાખી જાવ એમ. હા તો કાંઈ વાંધો નહીં, હરાજ નાખી દેજો, અમને બેન જમાડવા પડશે, ઈ ભાડું દેવું પડશે. હા તે વાંધો ને લોન જમાડી દઈશું. હા તો કાંઈ વાંધો નહીં. તો નાખી જો હરાજ તમ તારે. હા તો હું કીને એવું બધું તૈયાર કરતો હોઉં, બરોબર. હા તો કાંઈ વાંધો નહીં, તૈયાર કરતા હો જાઓ. બોલો બોલો બાબા હું જોવે લે સાંભળ્યું નહીં મોટી ઉંમરના છે ને એટલે ઓછું સાંભળતા છે થોડુંક જોરથી કહેવા દે એ બોલો બાબા હું જોવે એલા ધીમે ધીમે બોલ ને, હું બધું સાંભળું જ છું, કાંઈ બેરો નથી. હા બોલો કોનું કામ છે કાંઈ છે હું જોવે છે ઓલો લાલુ અહીંયા રહે છે. લાલુ એ બાબા હા એમ જોવો અમારા ગામમાં લાલ ધોળું પીળું કાળું કેસરી ગુલાબી કોઈ નથી રહેતું આમ જો એક લાલુ બાબા રહે છે ઈતર લગી મારી હારે ધડ કરતા હતા હમણાં ગયા જ છે અને નો ગયા ને તો આમ જો ધોકે ને ધોકે મારી દઈને તગડી મૂકે લોહી પી જાય અત્યારમાં મારું એલા એ બાપા એની તો વાત કરું છું. લાલુ બાબાની હા, તો તમે કોણ હું લાલુ બાપાનો ભાઈ. લાલુ બાબાના ભાઈ હા, એવું છે તો તમારું નામ ધોળાઓ. ધોળો એમ જો ખોટું ન લગાડતા આ તમે સવો કાળા અને ધોળો નામ કેમ ઈ વહીવટ તારે નથી કરવાનો, તને જે કીધું ઈ કન્યા. હા લાલુ બાબા કહો તો શું એટલે લગી ઓટલો તોડતા હતા મારે હારે બાંધીને ગયા છે આમ ગગા શેઠના ઘર બાજુ ક્યાં માનપોર? હા હા ઈ બાજુ જ ગયા હાલો તમને બતાવો હાલો હાલ. બે થપાટ મરી ગયા ગોકુળિયા, હા કાકા છે. મારે હવારમાં રાણી ફૂઈનો ફોન આવ્યો હતો. હા હા એના વર બાદશાહભાઈ છે ને એનું હરાજ છે, એ હરાજ ખાવા તારે જવાનું છે ગોકુળિયા. હા તો કાકા શેઠ હું જાય, એમાં હું વાંધો. આ તો સવારે 4 ની બસમાં નીકળી જાય છે. કેમ એટલો બધો વહેલો? 200 કિલોમીટર આગળ છે ગોકુળિયા. એ કાકા શેઠ તો અમારે હરાજ જ ખાવા જાવ, તો તમે જાજો. કેમ જાને તું? ના ના, હવે ઈ બાદશાહભાઈ નો હરાજ ખાવા રહ્યો તો હું નો બાદશાહ બની જાવ. વયો વયો મહેમાન બેઠો બેઠો લે આવે મસ્કાય. બેઠો મહેમાન બેઠો જુઓ આ છે ગગા શેઠ એ મસ્કા, તારે મને વહેલા ફોન કરીને ન કહેવાય છોકરી વાળા જોવા આવે એમ? તું તૈયાર ન થઈ જા હરકો? એ ગગા શેઠ પણ આ છોકરી વાળા તમને જોવા નથી આવ્યા તો હવે આ ઓલા ધોળા ભાઈ છે એલા ધોળાભાઈ નહીં, કાળાભાઈ. જો તો ખરી, કલ્લા જાય તોય પૈસા પાછા. સોરી સોરી આના તરફથી હું સોરી તમને કહું એ નાના ગગા શેઠ એનું નામ ધોળા ભાઈ છે અને ઈ છે ને આપણા ગામમાં ઓલા લાલુ બાબા રહે ને મારા ભાઈબંધ હા, હા. એના ભાઈ છે હે હા લાલુ બાબાના ભાઈ છે ધોળા ભાઈ ગલ્લેરિયા ગામ થી આવ્યા. હા હા એમ કે ને, મેં કીધું કેમ તું અહીંયા લઈને આવ્યો મહેમાન ને, ખબર ન રે. આ લાલુ બાબા આવ્યા, લે. આવ્યા હા નકે ઝૂંપડા લઈ જતો હતો આને લે ધોળા તું લે લાલુ તું. એ તું અહીંયા કેમ આવ્યો ભાઈ? એલા તી જતી એટલે હું કો બાપાનું હરાજ નાખવાનું છે એટલે હું કો લાલુ પાસે જાવ. હે ભાઈ હરાજ નો તો હું નાખી દે, તારે આવવાની હું કરવા જરૂર હતી? એલા હું કો તું ભૂલી જાય એટલે હું કો તારો આજ બે નાખી દઈશું. હા તો એક કામ કર ધોળા લાય 200 બે ભાગમાં કરીને હરાજ નાખી દે. એ લાલુ હવે તો આ તૈયાર તો થઈ ગયું, આરો નાખ દેવી અને જમવાનું તૈયાર થઈ ગયું એટલે જમીન પછી હું જાઉં. હા હા હાલો બધા હરાજ નાખી દે, હાલો. હાલ, હાલ. હાલો હાલો. તો ગોકુળભાઈ પેલા હું હાથ ધોરાઈ નાખું, બરોબર બાબાને? હા તો એ કાંઈ વાંધો બા, આજ તો મારે ધોરાવાના છે હું. એ તું હરાજ ખાવા આવ્યો કે જમવા આવ્યો? હરાજ તો હું નાખવાનું છું, લાય. એ ના ના હવે દર વર્ષે હરાજ બાપાનું હું જ નાખું છું. લે દર વર્ષે હું નાખું છું, ખબર હે ને? દવાખાને આટો મારવા આવ્યો છો બાબા માંડા હતા તારે. એ પણ મેં 108 વાળાને ફોન જ નહીં કર્યો તો. આજે તો તું ફોન કરે ને, મારે કે ફોન હતો ને એટલે હું બાકી એમ્બ્યુલન્સમાં હું ઠેઠ લગી દવાખાને બેસી ગયો છું હું. હરાજ તો મારે જ નાખવાનું છે હો. એ હરાજ એમ નથી નાખવાનું, તું પાછો કલરિયા ગામમાં વયો જા ભાઈ. હરાજ તો હું જ નાખવાનો છું અહીંયા. ના ના ઓ હરાજ મારે નાખવાનું છે હો. એ હરાજ એ ગલાસ પકડો ગલાસ, આની ગલાસ થી જમી દો, આનું હરાજ અહીંયા ફેરવી નાખું છે જો આ. એ ના ના લાલુ બાબા એ એ કોણ મસ્ત કરે? મને મૂકી દે તું આ. એ નમસ્કાર. એ કાકા શેઠ આ ખીર થોપો જલ્દી, ઢોળાઈ જા ને. એ મસ્ત. આ તું મને સમજે. આની ગલાસ થી જમી દો આને. એ લાલુ બાબા તમારો ભાઈ છે ને એને બાંધવાનું ન હોય એ મસ્કા, તું એક કામ કર, લાલુ દાદાને જઈને કર, દુકાને લઈ જા એ જલ્દી. નહીં મસ્કાર. એ ગોકુભાઈ તમે શાંત પડો હું એને દુકાને લઈ જાઉં છું હા નકર આ બેયના હરાજ આપણે નાખવા પડશે. એ થોડા ભાઈ તમે બેસી જાઓ, હાલો હાલો જલ્દી. એટલે બે જાવ ધોળાભાઈ. બેઠો લાલુ બાબા ટાઢા પડો તમે બાંધવા મીડ્યા તે ટાટા હું પડે મસ્કા. પણ લાલુ બાબા ઈ તમારો હગો ભાઈ છે અને હગા ભાઈ હારે બાંધવાનું ન હોય એ મસ્કા ઈ હે ટકોણો. એમાં હું કોણે કરી એ મસ્કા ઈ હરાજ નાખવા નથી આવ્યો, જમવા આવ્યો, જમવા. જમવા આવ્યા હા
બાંધવા મારી યાર આવ્યો એ ના ના લાલુ બાબા ઈ તો તમારો વેમ છે. હવે વેમ નથી. આમ જો મુસ્કા, તને ખબર છે મારા બાબા મરી ગયા કે નહીં, હા. એનો વીમો પાક્યો ને એના પૈસા આવ્યા ને, એમાં મને ભાગે નથી આપ્યો. બોલ. લે એવી કોણે કરેલી છે? હા, અને આમ જો મારા બાબાનું ઘર હતું ને, એમાંથી મને કાઢી મૂક્યો ને અત્યારે ઈ ઘરમાં રહે છે. બોલ. એ લાલુ બાબા તો આ પછી આ ધોળા બાબા કોણે કહેવાય હો? હા, તેમ તો કહું છું, કોણ છે એ હાવ. આમાં તમારો કઈ વાંક જ નથી. આ બધો વાંક છે ને આ ધોળા બાબાનો જ છે. હા, એમ તો કહું છું મુસ્કા. કાઈ વાંધો નહીં લાલુ બાબા, હાલો હું તમારી વચ્ચે રહું, તમારી બેન સમાધાન કરાવી નાખીશ. હાલો. હે મુસ્કા, સમાધાન તો કરવાનું જ નથી થતું. એ પણ લાલુ બાબા હું છું ને, હું સમાધાન કરાવી નાખીશ. તમે ખાલી હાલો મારે હારે હાલો. હારું હાલ, તો તું કેસો તો એટલે આવું છું. બધી કોણે કાઢી નાખી ધોળા બાબાને. હાલો. આમ જોવો ધોળા બાબા, તમારે સમજાય ઈ મોટા ભાઈ છે, મોટા ભાઈ નું મનાય. એ પણ એટલે તો હું કઈ બોલ્યો નતો. હા હો કાકા શેઠ, કાંઈ નહોતા બોલ્યા, બોલો. તે પણ નો જ બોલે ને. ભયા લાલુ બાબા. નો જ બોલે ને કે શેઠ, બધો વાંક આ ધોળા બાબાનો જ છે. એ પણ કેમ મારો તો વાંક બધો? તમારો જ વાંક ને. આ તમારા બાબાનો વીમો પાક્યો તો, તેમાં પૈસા આવ્યા, તેમાં 2 ભાગ કેમ ન પાડ્યા? એ પણ હું ભાગ પાડતો હતો, એને મેં કીધું તું તો એ લેવાનો ઉભો રહી રિહાન વયો ગયો. એ લાલુ બાબા કેમ ભાગ લેવા ન ગયા? એ મસ્કા, નોટ લેવા જાય ને, આમ જો વીમામાં મુદલ 27 રૂપિયા આવ્યા હતા, બરોબર? એટલે કલરિયા ગામે જવાનું ભાડું 52 રૂપિયા હતું. હા. એટલે કોના કરતા ગળામાં ઉડી જાય એમ છે મુસ્કા. બરોબર છે. 27 રૂપિયા લેવા હતું, કઈ 52 રૂપિયાની ટિકિટ થોડા લે. તો પછી ક્યાં માં ભાઈનો વાંક છે, ધોળા ભાઈનો? આ તમારા બાબા મરી ગયા પછી એના ઘરમાં તો તમે રહેવા માંડ્યા. આ લાલુ બાબાને કેમ કાઢી મૂક્યા? એ પણ ઈ મકાન પડી ગયું એના 3 વર્ષ તો થયા. હું તે અત્યારે બાર કોકના ઓતારા હુઈરો વરસાદ આવે ત્યારે, અને એને તો ઝૂંપડું છે. એ ઝૂંપડું તો મારે પડી ગયેલું છે. બે ભાઈ હરખા જ છે, હવે સમજીને હરાજ નાખી દે. હાલો 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 સમજીને હરાજ નાખી દે. હાલો હા. હાલો લાલુ બાબા લઈ લો. તો ગોકુળભાઈ, મારા બાપાને પાણી પાઈ દો. હા હા. એ લાલુ, હું પાણી પાઈ દો, તારા હાથનું પાણી નહીં પીવે બાબા. મુસ્કા છોટો. એ ધોળા બાબા તમે તો હવે લોહી પીધું હો. તમે ઘડી શાંતિ રાખો ને તો બાબા પાણીથી હાથ તો ધોઈ લે. હા. એ પણ લાલુ ખાતાય નથી પીતા ને, તારા હાથનું ખબર છે ને, હું જ તે ખવડાવી દઉં ને પીવડાવી દઉં બધું પાણી ને એવું. મુસ્કા છોટો હવે. ધોળા બાબા હવે તમે એમ નહીં માનો, ઉભા રહો. જોયું ને ભાઈ, માર્યો મને. મારા નાના ભાઈને મારો મુસ્કા. અહીંયા આવતો તો. જોયું ને ભાઈ, બે ભાઈ બાંધતા હોય ને એમાં આપણે ન પડાય, નકર મારી જેવી હાલત થાય. ઓય બાપા.